સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। ઊન ખાતે રહેતા હુસેફા આમિર શેખની સગાઈ સ્થાનિક વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય સગીરા સાથે જોડી હતી। આ વિસ્તારમાં જ મોહમ્મદ હુસેફા આમિર શેખની બેકરી આવેલી છે, તેમાં સગીરાને અવારનવાર બોલાવીને દુષ્કર્મ આચરતો હતો। ત્યારબાદ સગીરા પાસે પોતાના ન્યૂડ ફોટા મોબાઈલમાં મંગાવ્યા હતા, જે બાદ ફોટા પોતાના મોબાઈલમાં સાચવી અવારનવાર તેની જોડે દુકાનમાં જ દુષ્કર્મ આચરતો હતો। આપણી સગાઈ થઈ ગઈ છે, હવે લગ્ન પણ થવાના છે તેમ કહીને સગીરાને વિશ્વાસ અને ભરોસામાં લઈ લગ્નની લાલચે અવારનવાર દુષ્કર્મ આચરતો હતો। જોકે ત્યારબાદ સગીરા તાબે ન થતાં તેના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું, જેથી ભોગ બનેલી સગીરાએ સમગ્ર આપવીતી માતાને જણાવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। સગીરા દ્વારા સમગ્ર હકીકત માતાને કહેતા નરાધમ આરોપીનો ભાંડો ફૂટ્યો હતો, જેથી માતાએ આ મામલે બેસ્તાન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। પોલીસની તપાસ દરમિયાન આરોપી મોહમ્મદ હુસેફા આમિર શેખના મોબાઈલમાંથી સગીરાના ફોટા મળી આવ્યા હતા। આરોપીની કરેલી પૂછપરછમાં સમગ્ર હકીકત બહાર આવતા બેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, જ્યાં હાલ વધુ તપાસ બેસ્તાન પોલીસે હાથ ધરી છે।